મિત્રો મેં જે છોકરા સાથે લગ્ન કર્યા હતા તે પહેલેથી જ પરિણીત હતો, પરંતુ તેની પત્નીનું ઘણા વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેમને એક પુત્ર હતો જે 16 વર્ષનો હતો. તે મારો સોતેલો પુત્ર હતો. લગ્ન પછી મારા સોતેલા દીકરાએ મને રોજ ઊંઘની ગોળીઓ આપી અને મારી સાથે જે થયું તે જાણીને તમારા હોશ ઉડી જશે. મિત્રો, મારું નામ નીતુ છે. હું 30 વર્ષની હતી, પરંતુ હજી પણ મારો ક્યાંય સંબંધ નહોતો થયો. ગરીબોના લગ્ન આટલી સરળતાથી નથી થતા. આજકાલ આ દુનિયામાં ઘણા લોભી લોકો જોવા મળે છે, જેઓ કોઈની પુત્રીને લેતા પહેલાં ખૂબ જ દહેજ અને પૈસાની માંગ ગણે છે. અને પછી કેટલીક છોકરીઓ એવી હોય છે જેમનો રંગ ગોળો નથી અને તેમના લગ્નમાં કેટલીક ખામીઓ આવે છે. સુંદર છોકરીઓના લગ્ન વહેલા થઈ જાય છે અને મારા જેવી સામાન્ય દેખાવવાળી છોકરીઓ કુંવારી જ રહે છે. મારો ભાઈ અને ભાભી પણ મારી સાથે રહેતા હતા. ભાઈ અને ભાભીને 14 વર્ષની દીકરી હતી. મારા ભાઈના લગ્ન નાની ઉંમરે થઈ ગયા. હું મારા ભાઈ કરતાં ઘણી નાની હતી, કારણ કે હું આ દુનિયામાં ઘણા સમય પછી આવી હતી અને ભાઈને નાની ઉંમરમાં સુંદર છોકરી મળી ગઈ હતી અને વહેલા લગ્ન કરવાનું તેના નસીબમાં લખેલું હતું. તે બંનેની જિંદગી ખૂબ સારી રીતે ચાલી રહી હતી, પણ અહીં હું ઘરડી થઈ રહી હતી. મારી માટે ઘણા સંબંધો આવતા હતા, પરંતુ તેમાંથી કંઈને કંઈક ખૂટતું હતું, અથવા તો તે બાળકોનો પિતા હતો જેમને હું ના પાડતી હતી. પણ આજે અમારા પડોશમાં રહેતી સુશીલા આંટી મારા માટે શકપણ લઈને આવી હતી. જ્યારે તે ઘરે આવી ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતી હતી. મેં તેને પીવા માટે પાણી આપ્યું અને તે મારી ભાભી પાસે બેઠી મારી સામે જોઈને તે કહેવા લાગી, અરે તમે પણ મારી નજીક બેસો, હું તમારા માટે ખૂબ જ સારો સંબંધ લઈને આવી છું. છોકરો બહુ સરસ છે, સારી કંપનીમાં નોકરી કરે છે. અને તેની ભાભીને કહ્યું કે છોકરાના પરિવારમાં પણ કોઈ નથી. તેની પાસે ભગવાને આપેલું બધું જ છે, તેને ફક્ત અમારી નીતુ જોઈએ છે. મારા સંબંધ વિશે સાંભળીને મને આનંદ થયો. ભાઈ કહેવા લાગ્યો કે તમે નીતુની તસવીર છોકરાને બતાવી. સુશીલા કાકીએ કહ્યું, મેં કહ્યું ને કે છોકરાના પરિવારમાં કોઈ નથી. મેં સીધો જ નીતુનો ફોટો છોકરાને બતાવ્યો અને તેને ફોટો જોતાની સાથે જ નીતુને પસંદ કરી. ભાભી તેની વાતથી ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, ઓ વાહ સુશીલા આંટી, તમે તો એક સારો ઝડપી અને મસ્ત સંબંધ લાવ્યા છો. અમને છોકરાનો ફોટો બતાવો અને ઘરબાર વિશે કહો. તે સુશીલા આંટી કહેવા લાગ્યા, તેના ઘર વિશે શું જણાવું? ઘરબારનું તો શું કહેવું, તેની પાસે ઘણું મોટું ઘર છે અને સારું કમાયું છે. એક મોટી કાર પણ છે. ઘરમાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. અમારી નીતુ તો ત્યાં રાત જ કરશે. ભાભીએ કહ્યું, ઠીક છે, આ સારી વાત છે, પણ એકવાર અમને છોકરાનો ફોટો દેખાડો. જ્યારે સુશીલા આંટીએ ભાભીનો ફોટો દેખાડ્યો તો તેની આંખો પહોળી થઈ ગઈ. ભાભીએ કહ્યું, સુશીલા આંટી, આ તો બહુ સારો છે. તેણે ઝડપથી મને છોકરાનો ફોટો બતાવ્યો. છોકરાનો ફોટો જોઈને હું શરમાઈ રહી હતી, પણ મેં જોયું કે છોકરો ખૂબ જ સુંદર હતો અને છાતી પણ પહોળી હતી, પરંતુ તેની ઉંમર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. ભાભી કહેવા લાગ્યા, સુશીલા આંટી, નીતુનો ભાઈ ઘરે આવે ત્યારે હું તેની સાથે વાત કરીશ. પછી હું તમને જવાબ આપીશ. સુશીલા આંટીએ કહેવાનું શરૂ કર્યું, પણ એક ખામી છે જે હું તમને કહેવાનું ભૂલી ગઈ. ભાભી હા કહેવા લાગી. શું? પછી તેણે કહ્યું કે છોકરાના ઘરમાં બધું બરાબર છે, પરંતુ હું તમને કહેવાનું ભૂલી ગઈ કે તે પરિણીત છે અને તેને 16 વર્ષનો પુત્ર છે. સુશીલા આંટીની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મેં કહ્યું, તો પછી એ છોકરો ક્યાંથી છે? તે તો સંપૂર્ણ પુરુષ બની ગયો છે. સુશીલા આંટીએ મારી સામે જોયું અને કહ્યું કે તું પણ નાની નથી, 30ની તો થઈ ગઈ છે. તને એક પણ કુંવારો છોકરો નહીં મળે. અરે આ જુઓ, તેનો ચહેરો પણ સારો છે, ધંધો પણ ઘણો સારો છે. તેનો પુત્ર 1 વર્ષનો હતો જ્યારે તેની પત્નીનું કોઈ રોગને કારણે મૃત્યુ થયું હતું, પરંતુ ત્યારે આ છોકરાની દાદી હાજર હતી. તેને તેના પૌત્રને ઉછેર્યું, પણ થોડા દિવસો પહેલાં જ છોકરાની દાદીનું પણ અવસાન થયું અને હવે તેની સંભાળ લેવા માટે ઘરે કોઈ નથી. એટલા માટે તે લગ્ન કરવા માંગે છે. તે તેના પુત્રના લગ્ન કરી શકે નહીં. તે તેના તેને પુત્રને ભણાવીને વકીલ બનાવવા માંગે છે. સુશીલા આંટીની વાત સાંભળીને હું અને મારી ભાભી મૂંઝવણમાં પડી ગયા.
ભાભીએ કહ્યું કે હું રાત્રે નીતુના ભાઈ સાથે વાત કરીશ અને પછી તમને જણાવીશ. સુશીલા આંટી અમારા ઘરેથી બહાર નીકળવા લાગ્યા અને જતા સમયે તેમને કહ્યું, કવિતા જુઓ, તારી નણંદ પણ ઓછી ઉંમરની નથી અને તે એટલી સુંદર પણ નથી કે તેના માટે રાજાનો સંબંધ આવે. આ સંબંધ સારો છે. છોકરાએ નીતુનો ફોટો જોતાની સાથે જ સંબંધ માટે હા પાડી. તેને કંઈ જોઈતું નથી. તેને માત્ર એક પત્ની જોઈએ છે જે તેના ઘર અને તેની અને તેના પુત્રની સારી રીતે સંભાળ રાખી શકે. અને તે ઘણા સમયથી એકલો જીવે છે. તેથી જો તારી નણંદ તેને પત્ની સુખ આપશે તો તેને પલકો પર રાખશે. સુશીલા આંટીની વાત સાંભળીને હું અંદર ચાલી આવી. વિચારવા લાગી, આ તો 16 વર્ષથી સ્ત્રીનો ભૂખ્યો છે. હું જઈશ તો મારી હાલત ખરાબ થઈ જશે. સુશીલા આંટીએ ભાભીના નંબર પર છોકરાનો ફોટો વોટ્સઅપ કર્યો હતો. ભાઈ ઘરે આવ્યો ત્યારે ભાભીએ ભાઈને બધી વાત કહી અને ફોટો પણ બતાવ્યો. મેં વિચાર્યું કે ભાઈ આ સંબંધ વિશે સાંભળીને ના પાડશે, કારણ કે તે માણસની ઉંમર 40-45 વર્ષની આસપાસ હતી અને તેને એક 16 વર્ષનો પુત્ર પણ હતો. પણ ભાઈ બોલ્યા, હું તો નીતુ માટે સંબંધો જોઈને કંટાળી ગયો છું. લોકો કહે છે કે તારે તારી બહેનના લગ્ન જ કરવા નથી, પણ હું તેમને શું કહું કે કેટલાક સંબંધો તેના દેખાવને કારણે જ નથી આવતા અને કેટલાક સંબંધો એટલા માટે નથી આવતા કે અમે ગરીબ છીએ અને લોકો સારી રીતે જાણે છે અને અમે અમારી બહેનને સારું દહેજ આપી શકતા નથી. મને લાગે છે કે આ સંબંધ આપણી નીતુ માટે છે, એકદમ સારો છે. બીજા દિવસે જ્યારે ભાઈ તેને મળવા છોકરાના ઘરે ગયો ત્યારે તેને બધું ખૂબ ગમ્યું. ભાઈ ઘરે આવતાની સાથે જ કહ્યું કે તમે તો ત્યાં રાજ કરશો. છોકરો બહુ જ સરસ છે અને જો તેને દીકરો છે તો શું તેને પણ એક માની જરૂર છે અને તમે પણ ઘરેલું વ્યક્તિ છો. તે ઘરમાં તમારું જીવન ખૂબ જ સારું રહેશે. બધા લોકોને આ સંબંધ ખૂબ પસંદ આવ્યો. તેથી જ હું કંઈ કરી શકી નહીં, કારણ કે હવે મારા માટેનો સંબંધ જોઈને ભાઈએ પણ હાર માની લીધી હતી. આ માણસે ખરેખર અમારી પાસેથી કોઈ માંગણી કરી ન હતી અને તેથી મારા લગ્નો આ માણસ સાથે સાદાઈથી થઈ ગયા. મારા પતિનું ઘર ખૂબ સરસ હતું. જોતાની સાથે જ મને ગમ્યું. મારા પતિની ઉંમર ભલે 40 વર્ષની હતી પણ તે એકદમ યુવાન દેખાતા હતા. તેણે તેમને ખૂબ જ ફિટ બનાવીને રાખ્યા હતા. તેના પુત્રનું નામ રોહન હતું અને તે મારા પતિનો નાના ભાઈ જેવો લાગતો હતો. મને લાગ્યું કે રોહનનું તેને સોતેલી માંગ સાથેનું વર્તન કદાચ સારું નહીં હોય, પરંતુ તે તો ખૂબ જ સારો વ્યક્તિ હતો. તેને મને હૃદયથી સ્વીકારી લીધી. જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે તેને મારા ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને કહ્યું કે હવે તમે મારી માંગ છો. તમે જ છો જેને મારી અને મારા પિતાની સંભાળ લેવાની, અને તે ખરેખર ખૂબ જ સરસ હતી અને મને તે ખૂબ જ ગમ્યું. મારા પતિએ પણ અમારા લગ્નની પહેલી રાત્રે મારી પાસેથી વચન લીધું હતું કે હું તેમના પુત્રનું ખૂબ ધ્યાન રાખીશ અને હું ક્યારેય તેની સામે સોતેલી માંગ જેવું વર્તન નહીં કરું. તેની વિનંતી મુજબ મેં તેને વચન આપ્યું હતું કે તે જે ઈચ્છે તે હું કરીશ. મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા. મારા પતિએ મને કહ્યું કે તે તેની પ્રથમ પત્ની સાથે માત્ર 2 વર્ષ રહ્યા હતા અને તેણે બાકીનું જીવન એકલા વિતાવ્યું છે. હવે મને પત્ની સાથે પ્રેમની પણ જરૂર છે. હું તારી પાસેથી પત્ની હક માંગું છું. મેં કહ્યું, એમાં માંગવાનું શું? હું તો તમારી જ છું. પછી તેણે મને એક ગિફ્ટ આપ્યું જેમાં બહુ સરસ સૂટ હતું. હું સમજી ગઈ હવે 16 વર્ષનો બોજ મારા પર નીકળશે. હું હસીને કહ્યું, આ શું? હું આવા કપડાં નથી પહેરતી. તેને કહ્યું, તું મારી પત્ની છે, મારી સામે કેવી શરમ. પછી હું બાથરૂમમાં ચાલી ગઈ. અમારા લગ્નને ઘણા દિવસો થઈ ગયા. મારા પતિ નોકરી પર જવા લાગ્યા. હું આખો દિવસ કામ કરીને આ ઘરમાં એકલી રહેતી. મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. લગ્ન પહેલાનું જીવન ગરીબીમાં જીવતી હતી, પણ આ ઘરમાં આવ્યા પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. એ જ રીતે મારા લગ્નોને 1 વર્ષ થઈ ગયું હતું. રોહન મને તેની માંગ માનતો હતો અને તે પહેલેથી જ મને હૃદયથી તેની માંગ માની રહ્યો હતો. મેં તેની ખૂબ કાળજી લીધી હતી અને મારા પતિને તો મેં આવતા જ દિલ જીતી લીધું હતું અને તેને કોઈ કમી અનુભવવા નહોતી દીધી. આ રોહને આખી જિંદગી વગર વિતાવી દીધી હતી.
પરંતુ હવે તે મારી સાથે ખૂબ જ ખુશ હતો અને મારા પતિ પણ આ બધામાં ખૂબ ખુશ હતા. અને તે મારા પતિ પાસે મારા ખૂબ વખાણ કરતો હતો અને કોઈ કામ કરતો ન હતો. રોહન આખો સમય ઘરે જ રહેતો હતો અને ઘરે રહીને અભ્યાસ પણ કરતો હતો. તે મારો ખૂબ સારો મિત્ર પણ બની ગયો અને હું તેની સાથે બાળકની જેમ વર્તન કરતી. અમે એકબીજા સાથે તોફાન અને મસ્તી કરતા. સવારે મારા પતિ ઓફિસે જવા નીકળતા ત્યારે સાંજે જ ઘરે આવતા હતા. મારો પુત્ર આખો દિવસ મારી સાથે રહેતો. જ્યારે પણ મારે કંઈક ખાવાનું મન થતું ત્યારે રોહન મારા માટે લાવતો, જેના પર મારા પતિ મને મનાઈ કરતા. તે એ બાબતે મને સાથ આપતો. અમે બંને સાથે માર્કેટ પણ જતા. આમ તો મારા પતિ ઘણા સારા હતા, પણ તેમને પ્રતિબંધો રાખવાનો શોખ હતો અને હું જાણતી હતી કે આ તેની ભૂલ નથી અને તેણે આ બધું અમારી સુરક્ષા માટે કર્યું હશે. મારી ભત્રીજી પણ મને રોહનની જેમ લગ્ન પહેલા પ્રેમ કરતી હતી. તેથી લગ્ન પછી નેહા અમારા ઘરે આવતી હતી. તે મારા પુત્ર કરતાં 2 વર્ષ નાની હતી. ત્યારે તે ઘરે આવતી ત્યારે અમે ત્રણેય સાથે એવી મસ્તી કરતા હતા કે બધાને નવાઈ લાગતી. જીવન આ રીતે ખૂબ જ સરસ અને આનંદપૂર્વક ચાલી રહ્યું હતું. મારા લગ્નને 4 વર્ષ થઈ ગયા અને હું હસતી ખુશ હતી. મને પણ ખબર ન હતી કે 4 વર્ષ કેવી રીતે પસાર થઈ ગયા. એક દિવસ હું રાત્રે મારા રૂમમાં આવી ત્યારે મારા પતિએ મને એક ખૂબ જ વિચિત્ર વાત કહી. તેણે કહ્યું કે આજે ફરી તું રોહન સાથે આખા ઘરમાં હંગામો મચાવી રહી હતી. મેં કહ્યું, માંગ બહુ મજા આવી બાળકો સાથે. હું પણ બાળક બની જાઉં છું. આજે મને એટલી મજા આવી કે હું ખુશીથી પાગલ થઈ ગઈ. આટલું જોરથી હસવાથી મારું પેટ દુખે છે. રોહન ખૂબ હસાવે છે. મારા પતિએ કહ્યું કે હા, રોહન ઘરની સુંદરતા છે, પણ શું તે ક્યારેય વિચાર્યું છે કે હવે આ ઘરમાં આપણને બીજાના પણ હસવાના અવાજની જરૂર છે. જે રોહનનો ભાઈ કે બહેન કહેવાશે. અમારા લગ્નને 4 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી અમને કોઈ બાળક નથી. રોહન યુવાન થઈ રહ્યો છે. કહું છું કે તે લગ્ન કરે તે પહેલા આપણે પહેલા એક બાળક હોવું જોઈએ. રોહન તેના લગ્ન પછી તે તેની પત્ની સાથે રહેશે. પછી આપણે બંને એકલા રહી જશું. આપણે પણ જીવવા માટે કોઈનો આધાર જોઈએ. મારા પતિએ ખૂબ જ આરામથી વાત કહી હતી, પણ વાત બહુ મોટી હતી. મારા ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. અમે બંને જાણતા હતા કે અમને અમારું પોતાનું બાળક નથી. તે રોહન હતો, પણ મને પણ નાના બાળકો બહુ પસંદ હતા. મારા મનમાં પણ નાના બાળકોની ઈચ્છા હતી. મેં આજ પહેલા આ વિશે વિચાર્યું ન હતું, કારણ કે મેં રોહનને મારો પુત્ર અને નેહાને પણ મારી પુત્રી તરીકે સ્વીકારી લીધી હતી. તે મારી માટે મારા બાળકોની જેમ જ હતા. તેથી જ હું મારું ધ્યાન ક્યારેય નાના બાળક તરફ જવા દેતી નહીં. હું જ્યારે પણ મારા માતા પિતાના ઘરે જતી ત્યારે માતાની જેમ નેહા સાથે રહેતી અને જ્યારે હું મારા સાસરે જતી ત્યારે રોહનની બધી ઈચ્છાઓ પૂરી કરતી. ભાભી પણ કહેતી કે તારા સાસરે ગયા પછી ખરેખર તારું નસીબ જાગી ગયું છે. તમે ખૂબ જ નસીબદાર છો કે આવા પતિ અને આવું સાસરિયું મળ્યું, જ્યાં ફક્ત તમારા માટે સુખ અને સુખ જ છે. મને મારી ભાભીની વાત સાંભળીને સારું લાગ્યું, કારણ કે કદાચ ભગવાન મારા લગ્નમાં વિલંબ કરી રહ્યા હતા, કારણ કે મારું નસીબ આ લોકો સાથે જોડાયેલું હતું. મારા પતિએ કહ્યું કે કાલે હું તને ડોક્ટર પાસે લઈ જઈશ. બીજા દિવસે મારા પતિ સાથે ડોક્ટર પાસે ગઈ. અમને સારવાર માટે કહેવામાં આવ્યું ન હતું, પરંતુ અમારો રિપોર્ટ કરાવ્યા બાદ તેણે કહ્યું કે તમે બંને બિલકુલ સ્વસ્થ છો. તમારે સારવારની જરૂર નથી. નોર્મલ રિપોર્ટ જોયા પછી મારા પતિ તો રડવાના જ હતા, પણ તેને ડોક્ટર પાસે આવવાનો શોખ હતો, કારણ કે જ્યારે અમારા બંનેના રિપોર્ટ નોર્મલ હતા ત્યારે અમને હજુ સુધી બાળક કેમ ન થયું. તેથી પોતાની જાતને સંતુષ્ટ કરવા મારા પતિએ બીજા ડોક્ટરની સલાહ લીધી અને બીજા ડોક્ટરે પણ તેમના ટેસ્ટ કરાવ્યા. જ્યારે અહીં પણ રિપોર્ટ આવ્યો તો ડોક્ટર ચોંકી ગયા. તેણે કહ્યું કે તમને કોઈ વાંધો નથી, તો તમને 4 વર્ષમાં બાળક કેમ ન થયું? ભલે તમે બંને ઉંમરમાં મોટા છો, પરંતુ તમે બંને અંદરથી એકદમ ફિટ છો અને હજુ બાળકને જન્મ આપવાને લાયક છો. આ ડોક્ટરે પણ મારા પતિની તપાસ કરાવી હતી, જ્યારે અગાઉના ડોક્ટરે મારા પતિની તપાસ કરાવી ન હતી. હવે તે ચિંતિત થઈ ગઈ અને તેણે ટેસ્ટ પણ કરાવ્યો અને તેની સાથે પણ કોઈ સમસ્યા ન હતી.
ડોક્ટરે કહ્યું કે તેને આવું પહેલી વાર જોયું છે. ભગવાન તરફથી વિલંબ થાય છે. પણ હું તમારી વાત સમજી શકતી નથી. કદાચ તમે બંને નબળા છો. પણ મને નબળાઈ નથી લાગતી. તમારા રિપોર્ટમાં આ સ્પષ્ટ નથી કે તમે નબળા છો. હમણાં માટે ડોક્ટરેને કંઈક અથવા બીજું લવાનું જ હતું. તેથી તેને શક્તિની દવા લખી આપી. ઘરે આવી ત્યારે મારા પતિનું વર્તન ખૂબ સારું હતું. કારણ કે કદાચ તેમની શંકા દૂર થઈ ગઈ હતી. અમે ઘરે આવ્યા ત્યારે રોહને મને પૂછ્યું કે શું થયું, માંગ ક્યાં ગયા હતા. મેં કહ્યું અમે બંને રૂટીન ચેકઅપ માટે ગયા હતા. મેં રોહનને કહ્યું જુઓ હું તારા માટે પિઝા લાવી છું. તે ખૂબ જ ખુશ થઈ ગયો. તેને કહ્યું કદાચ મારી સાચી માંગ પણ મારી આટલી કાળજી ન લેતી જેટલી તમે લો છો. મારા પતિએ કહ્યું રોહન એવું ના કહેવાય. આ પણ તારી માંગ છીએ તેથી તે તારા માટે ઘણું બધું કરે છે. રોહન કહેવા લાગ્યો પપ્પા મેં લોકો પાસેથી સાંભળ્યું છે કે તેમની સોતેલી માંગ તમને પ્રેમ નથી કરતી. પરંતુ મારી માંગ મને ખૂબ પ્રેમ કરે છે જે રીતે તેઓએ મને રાખ્યો છે. કોઈ માંગ પોતાના બાળકને આ રીતે રાખે નહીં. હું યુવાન થઈ ગયો છું પરંતુ આજે પણ તે મને બાળકની જેમ જ પ્રેમ કરે છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી માનો પડછાયો હંમેશા મારા પર રહે. રાત થઈ તો મારા પતિએ કહ્યું કે અમારો દીકરો યુવાન થઈ ગયો છે અને મોટી મોટી વાતો કરે છે. જ્યારે મને રોહનની વાત ખૂબ જ ગમતી અને તે મારું ખૂબ ધ્યાન રાખતો. એક રાત મેં મારા પતિને કહ્યું કે રોહન 20 વર્ષનો થઈ ગયો છે. આપણે તેનો સંબંધ ક્યાંક નક્કી કરી જ લઈએ. તો મારા પતિએ કહ્યું તારું મગજ તો બરાબર છે. અત્યારે તે અભ્યાસ કરી રહ્યો છે. હું તેનું ધ્યાન અભ્યાસ પરથી હટાવવા માંગતો નથી. મેં કહ્યું તમે પોતે જ કહ્યું હતું કે તમારા પરિવારમાં નાની ઉંમરે લગ્ન થાય છે. તો મારા પતિએ કહેવાનું શરૂ કર્યું તે બીજો જમાનો હતો. હવે જમાનો બદલાઈ ગયો છે. મેં કહ્યું હું પણ એમ જ કહું છું હવે જમાનો બદલાઈ ગયો છે. આજકાલ યુવાન છોકરા છોકરીઓ ખૂબ જ બગડેલા બની રહ્યા છે. જો આપણે રોહના સંબંધને નક્કી કરીશું તો તેનું મન પણ એક છોકરી તરફ રહેશે અને તે બીજી છોકરીઓ વિશે વિચારશે નહીં. મારા પતિએ કહેવાનું શરૂ કર્યું કે હા તું સાચી છો પરંતુ તેના માટે પણ એક છોકરી હોવી જોઈએ. મેં કહ્યું છોકરી તો મારી આંખમાં છે. જો તમે માની જાવ તો હું વાત કરીશ. તે લોકો આંખો બંધ કરી અને તેની પુત્રી આપી દેશે. મેં કહ્યું આમાં શું મોટી વાત છે. અમારો રોહન ભણેલો છે અને થોડા સમય પછી તે વકીલ બનશે અને તેનો દેખાવ પણ સારો છે. મારા પતિએ પૂછ્યું કઈ છોકરી એટલે મેં મારી ભત્રીજી નેહાનું નામ લીધું. પણ મારા પતિને આ બાબતે સારું ન લાગ્યું. તેને કહ્યું સંબંધોની પરીક્ષા થતી નથી નહીતર સંબંધો તૂટી જાય છે. હવે તે તારી ભત્રીજી છે. આવતીકાલે તે તારી વહુ બનશે અને જો કંઈક થશે અથવા કંઈક બીજું થશે તો તમારા બંનેના સંબંધો પણ બગડી જશે. મેં કહ્યું આ રીતે સંબંધ બગડે નહીં પણ મજબૂત બને. મારા પતિએ કહ્યું તો વાત કરજો. તારો ભાઈ અને ભાભી શું કહે છે. હું ખુશીથી નેહાને મારી વહુ તરીકે લાવવા માંગતી હતી અને હું જાણતી હતી કે રોહન ક્યારે મારી વાત નહીં ટાળે અને નેહા પણ નહીં. હું હવે મારા ભાઈ અને ભાભીને મનાવીશ. તે અત્યારે અભ્યાસ કરી રહી છે. હજી આ બંનેના લગ્નમાં લગભગ 6 વર્ષ થયા હતા પરંતુ સંબંધ આવ્યા પછી બંનેનું ધ્યાન બીજા પરથી હટી જશે. પરંતુ જ્યારે મેં મારી ભાભીને આ વિશે વાત કરી તો તેને કહ્યું કે ન્યાહાનું તો નસીબ જ ખરાબ છે. મેં કહ્યું ભાભી તમે આવું કેમ બોલો છો. તેને કહ્યું કે મેં તેને ફોન પર કોઈ છોકરા સાથે વાત કરતાં સાંભળી છે. તે કહે છે કે તે તેની સાથે જ લગ્ન કરશે અને છોકરાવાળાઓએ પણ કહે છે કે તેમનો અભ્યાસ પૂરો થશે ત્યારે બંનેના લગ્ન થશે. મેં કહ્યું કે આટલી મોટી વાત થઈ ગઈ છે તમે લોકોએ મને કહ્યું પણ નહીં. તો ભાભીએ કહ્યું કે મેં તેને રાત્રે જ તે છોકરા સાથે વાત કરતાં જોઈ હતી. હું તને ફોન કરીને કહેવાની હતી પરંતુ તું પોતે અહીં આવી. હવે હું તારી સાથે વાત કરું છું. મારી ભાભીએ મને રોકી અને કહ્યું કે આજે તારા પતિ અને પુત્રને ઘરે બોલાવ. રાત્રિ ભોજન કર્યા પછી જ બધા જજો અને છોકરાઓના ઘરેથી જવાબ આવ્યો છે કે તેઓ નેહાને પસંદ કરે છે. આ રીતે નેહાનો સંબંધ તેની પસંદના છોકરા સાથે ફિક્સ થઈ ગયો. રોહન પણ રાત્રે મારા પતિ સાથે ઘરે આવ્યો પરંતુ તેને આની પરવાહ ન હતી. તેનાથી તેને કોઈ ફરક પડતો ન હતો કે તે પોતાની દુનિયામાં મગન હતો.
તેને એ ખબર ન હતી કે આટલી સારી છોકરી તેના હાથમાંથી સળકી ગઈ છે. હું આ સંબંધથી ખૂબ નારાજ હતી. ટેન્શનને કારણે મેં બરાબર ખાધું પણ નહોતું. ઘરે પરત ફરતી વખતે રોહન જીદ કરવા લાગ્યો કે ચાલો આઈસ્ક્રીમ ખાઈએ. મારા પતિએ કહ્યું કે મારું પેટ તો ફૂલ છે, તમે બંને ખાવા માંગતા હો તો ખાવ. રોહને કહ્યું કે માંગ અને હું ખાશું. તમે કારમાં જ રહો. રોહન સાથે આઈસ્ક્રીમ પાર્લર પર આવી પણ મને ત્યાં પણ મન ન લાગ્યું. તો રોહને કહ્યું શું વાત છે માંગ, તમે થોડા ટેન્શનમાં લાગો છો. તમને જોઈને મને પણ ચિંતા થાય છે અને તમે મને કંઈ કહેતા નથી. મેં કહ્યું રોહન હું ઘરે જઈને તને કહીશ. તેને કહ્યું ઠીક છે માંગ. આમ તો મારે તેને આ કહેવું જોઈતું ન હતું, પરંતુ જ્યારે સવાર પડી ત્યારે મેં તેને કહ્યું, કારણ કે હું તેની સાથે દરેક વાત શેર કરતી હતી. આ ઘરમાં તે મારા માટે મારું સર્વસ્વ હતું, મારો પુત્ર, મારો મિત્ર અને મારું બધું જ. મેં તેને કહ્યું મેં નેહાને તારા માટે પસંદ કરી હતી, પરંતુ તે પહેલા તેને બીજો છોકરો ગમી ગયો અને મારું હૃદય તૂટી ગયું. રોહને આ અંગે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી ન હતી. તેને એવું પણ કહ્યું ન હતું કે માંગ આ વાત છોડી દેવી જોઈએ. તેનું સંપૂર્ણ ધ્યાન મારું મૂળ સુધારવામાં હતું અને તેનું મનપસંદ ખોરાક ખાવામાં. સાંજ સુધીમાં મારો મૂળ સારો થઈ ગયો હતો. પણ અચાનક અમારા ઘરે કેટલાક મહેમાનો આવ્યા. તેઓ મને પહેલી વાર જોઈ હતી અને તેઓ મારા પતિના સંબંધી હોય તેવું લાગતું હતું. તેણે કહ્યું કે તું રોહન સાથે સારી રીતે રહે છે. શું તું તેની સાથે સોતેલીમાં જેવું વર્તન નથી કરતી ને? અને હા, તારે વધુ હોશિયાર બનવાની જરૂર નથી. તે પતિ પત્ની બંને મને બોલી રહ્યા હતા અને હું ચૂપચાપ તેને સાંભળી રહી હતી. રોહને જ્યારે આ વાત સાંભળી તો તેને ગુસ્સો આવ્યો અને કહ્યું કે જ્યારે કોઈના ઘરે જાય ત્યારે આવી વાત ન કરાય. મારી માંગ મને ખૂબ પ્રેમ કરે છે, પણ જો મારી સગી માંગ પણ જીવતી હોત તો મને આટલો પ્રેમ ન કર્યો હોત. તમે લોકોએ અમારી ઘરેલું બાબતો વિશે બોલવાની જરૂર નથી. આ મામલો મોટો મુદ્દો બની ગયો હતો. તેઓ પાગલની જેમ ગુસ્સે થવા લાગ્યા. તેને રોહને કહ્યું કે અમે તો તારી બાજુથી આ મહિલા સાથે વાત કરતા હતા, ઉલટું તે અમારી સાથે ગેરવર્તણૂક કરી. એટલે રોહન કહેવા લાગ્યો કે તમારે મારા પર આટલો મોટો ઉપકાર કરવાની જરૂર નથી. મારા પતિ ઘરે ન હતા, પણ જો તે ઘરે હોત તો રોહનને બધાની સામે થપ્પડ મારવામાં આવી હોત, કારણ કે મારા પતિએ તેના પુત્રને વડીલો સાથે વાત કરવાની આદત શીખવી હતી. પણ તે તેની બધી આદતોને ભૂલી ગયો હતો. પરંતુ મારા પતિને ફોન પર ફરિયાદ મળી ગઈ હતી. તેથી ઘરે આવતાની સાથે જ તેણે રોહનને ઘણી બધી વાતો કહી અને તેને ઠપકો પણ આપ્યો. મેં રોહનને બચાવ્યો હતો. મેં મારા પતિને કહ્યું કે તેને જવા દો, તે લોકો પણ ખોટા હતા. તે મારી સાથે કેવી રીતે વાત કરી રહ્યા હતા હું ચૂપચાપ સાંભળતી રહી. પણ રોહને તેને મારા બદલાનો જવાબ આપ્યો હતો અને તે યુવાન છે તેથી તેણે કોઈક રીતે મામલો સંભાળ્યો. બસ આ જ રીતે તે મને બચાવતો અને હું તેને બચાવતી. બીજા દિવસે હું ડૉક્ટર પાસે ગઈ અને તેને કહ્યું કે મને લાગ્યું કે તમારા લોહીમાં કોઈ સમસ્યા છે. તે જાણવા માટે તમારે મોટો રિપોર્ટ કરાવવો પડશે. તમારા લોહીના સ્તરમાં કોઈ ફરક છે કે નહીં, કારણ કે ક્યારેક મને મારા શરીર પર વિચિત્ર એલર્જી થઈ જતી હતી. જ્યારે મેં ક્યારેક એવું કંઈ ખાધું ન હોય. કોક વખત મને કમરમાં દુખાવો થતો હતો. પણ જ્યારે મેં મારા પતિને આ કહ્યું તો તે કહેતા કે હવે તો તું વૃદ્ધ થઈ રહી છું. પરંતુ હજી પણ હું મારા પતિ કરતાં નાની હતી. હું લગભગ 35 વર્ષની હતી જ્યારે મારા પતિ 40 વર્ષના ડૉક્ટરે કહ્યું કે અમારે તમારો રિપોર્ટ મોકલવો પડશે અને આવતા એક અઠવાડિયું લાગશે. તેથી મેં ટેસ્ટ કરાવ્યો. નેહા ફરી અમારા ઘરે આવવા લાગી. તે મારી ભત્રીજી હતી અને કોઈપણ રીતે હું ઈચ્છતી હતી કે તે ખુશ રહે. તેથી મેં પણ તેની સામે કંઈ ન કહ્યું અને તેના માતા પિતા ગામડે ગયા હોવાથી થોડા દિવસ તે અમારા ઘરે રહેવા આવી. તેની કોલેજ મારા ઘરની નજીક હતી, તેથી તે મારા ઘરેથી જ કોલેજ જતી. થોડા દિવસ પછી મારા ભાઈ ભાભી આવી ગયા તો નેહા ઘરે જવા લાગી. તે દિવસે નેહા તેના ઘરે જઈ રહી હતી ત્યારે રોહન તેને તેની બાઇક પર મૂકવા ગયો. નેહાના ગયા પછી ઘરના બધા કામો પતાવીને હું મુક્ત થઈને મારા રૂમમાં સૂઈ ગઈ. મારા પતિ જે રૂમમાં પહેલેથી જ બેઠા હતા તે કંઈક હિસાબ કરી રહ્યા હતા. ત્યારે અચાનક મારી ભાભીનો ફોન આવ્યો. મારા પતિ કહેવા લાગ્યા કે
આ સમયે તારી ભાભી કેમ ફોન કરે છે? આજ સુધી તો તેને ક્યારેય આવા સમયે ફોન કર્યો નથી. મેં કહ્યું કે મને પૂછવા તો દો કે શું વાત છે, પણ ભાભીએ મને કોલ પર એવી વાત કરી કે મને નવાઈ લાગી. તેણે કહ્યું કે નેહા હજુ ઘરે નથી આવી. જો તે આજની રાત તમારા ઘરે રહેવા માંગતી હતી તો ભલે રહે, પણ મને કહી તો દેવું હતું. મેં કહ્યું ભાભી તમે શું કહો છો? નેહાને અહીંથી નીકળ્યાને તો લગભગ 6 કલાક થઈ ગઈ છે. તે 8 વાગે નીકળી ગઈ હતી અને હવે રાતના 1 વાગે છે. મેં એવું કહ્યું કે ભાભીનું દિલ બેસી ગયું. મારા પતિને પણ સમજાયું કે કંઈક ખોટું છે. મારા પતિ તરત જ નેહાને શોધવા ગયા અને મને ભાભીના ઘરે મૂકી ગયા હતા. ભાભી પણ કહેવા લાગ્યા કે હું સમજી કે આજની રાત નેહા તમારા ઘરે રહેવા માંગે છે, પણ મને ખબર ન હતી કે તે હજી ઘરે આવી નથી. તમે તેને કોની સાથે મોકલી? મેં કહ્યું ભાભી મેં નેહાને રોહન સાથે બાઇક પર મોકલી હતી. મારા પતિએ તરત જ રોહનને ફોન કર્યો અને કહ્યું કે તે તેને ક્યાં છોડી. મારા પતિ બહુ ગુસ્સામાં હતા. મેં મારા પતિને પૂછ્યું તમે કેમ ગુસ્સે છો? અમે આરામથી પણ વાત કરી શકીએ છીએ. તો મારા પતિએ કહ્યું કે તારું મગજ તો ખરાબ થઈ ગયું છે. જો ભગવાને તને બાળક આપ્યું હોત તો કદાચ તારું મન તેના માટે આટલું બગડ્યું ન હોત. તે નેહાને લઈને ગયો હતો અને તે હજી ઘરે પહોંચ નથી. મતલબ કે તે જાણે છે કે નેહા ક્યાં છે. અરે તમે મામલાની ઊંડાઈ નથી સમજી રહ્યા. પણ હું બધું સમજી રહી હતી, પણ હું કંઈ બોલતી ન હતી, કારણ કે હું જાણતી હતી કે રોહન કંઈ ખોટું કરી શકે નહીં. રોહને કહ્યું કે નેહા રસ્તામાં કોઈ પાર્લર તરફ ગઈ હતી. તેણે કહ્યું મારે પાર્લરમાં જવું છે તો મને અહીં છોડી દો. હું જાતે પાર્લરમાંથી ઘરે ચાલી જઈશ. તેથી મેં તેને ત્યાં છોડી દીધી. રોહનની વાત મને તો સાચી લાગી, પણ નેહાનો કોઈ સુરાગ ન હતો. સવાર થવામાં હતી જ્યારે તે ક્યાંકથી આવી અને તેને આવીને અમને એવું સત્ય કહ્યું કે અમે બધા ચોંકી ગયા. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે રોહન, જેને હું મારા પોતાના બાળક કરતાં પણ વધુ પ્રેમ કરતી હતી, તે મારા માટે આટલી મોટી સમસ્યા ઊભી કરશે. કારણ કે રોહન જ નેહાને બ્લેકમેલ કરતો હતો. તે તેને કહેતો હતો કે મારી માંગ તારા કારણે ચિંતિત છે, તો તને ગમે તું તો છોકરો છોડ અને મને પસંદ કરવા લાગ. તું મને સારી નથી લાગતી, પણ માની ખુશી માટે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. જો રોહન આ વાત પોતાના મોઢેથી કહી હોત તો કદાચ કોઈ તેના પર વિશ્વાસ કરત નહીં, પરંતુ નેહાએ પોતે કહ્યું હતું કે તેણે તેને બ્લેકમેલ કરી હતી. જ્યારે મારા પતિએ રોહનને પૂછ્યું તો રોહને કહ્યું કે માંગ પરેશાન હતી અને કંઈ ખાતી કે પીતી પણ ન હતી. હું તેને ઉદાસ જોઈ શક્યો નહીં. તે મેં આ બધું કર્યું મારા પતિએ અને ભાઈ સામે રોહનને ખૂબ ઠપકો આપ્યો હતો. પણ પછી વાત એટલી હદે પહોંચી ગઈ કે મારા પ્રેમે આ બધું કર્યું. અમે રોહનને સમજાવ્યા પછી ઘરે લાવ્યા. રોહને નેહાને તેના મિત્રના ઘરે તારું મારીને રાખી હતી અને રોહને નેહાને કહ્યું હતું કે તું અહીં બંધ રહીને વિચાર કર કે તારે શું કરવું છે. તારે નિર્ણય લેવાનો છે અને હું તારો નિર્ણય હામાં જ સાંભળવા માંગુ છું. આ ખૂબ જ ભાવનાત્મક પગલું હતું, પરંતુ તે રોહને કર્યું હતું, તેથી હું તેના પર વિશ્વાસ કરી શકતી ન હતી. મારા પતિએ તેને ખૂબ ઠપકો આપ્યો અને તેને ઘરે લઈ આવી અને તેને રૂમમાં બંધ કરી દીધો. અને પછી જ્યારે અમે બંને રૂમમાં આવ્યા ત્યારે મારા પતિએ બધો દોષ મારા પર નાખ્યો અને તેઓએ કહ્યું કે આ બધું તમારા બિનજરૂરી પ્રેમને કારણે થયું છે. તે મારો દીકરો છે, પણ તે તેને બહુ બગાડ્યો છે અને તેને સારા સંસ્કાર આપ્યા. જુઓ આજે તેને કેટલું ખોટું કામ કર્યું છે. આ સમજો. હવે મેં પણ નક્કી કરી લીધું હતું કે હું પણ મારી મર્યાદામાં રહીશ. બીજા જ દિવસે મેં તેના માટે નાસ્તો તૈયાર કર્યો, પણ મેં તેની સાથે બેસીને નાસ્તો ન કર્યો ન તો મેં તેની સાથે કોઈ બિનજરૂરી વાત કરી. તેણે કહ્યું કે આજે મારી પસંદગીનું ભોજન રાંધ. મેં રોહનને કહ્યું કે ઠીક છે, હું તારી પસંદગીનું ભોજન બનાવીશ, પરંતુ તમે જાઓ, તમારા અભ્યાસ પર ધ્યાન આપો. તેના પેપર્સ બાકી હતા, પણ થોડા દિવસોની રજાઓ ચાલી રહી હતી, તેથી તે આ દિવસોમાં ખાલી હતો અને ઘરમાં દેખાતો હતો. પેપર સમજી ગયો કે હું તેની અવગણના કરી રહી છું. બસ ચૂપચાપ તે ત્યાંથી નીકળી ગયો. મેં તેની સાથે ક્યારેય આવી રીતે વર્તન કર્યું ન હતું. મને ખૂબ જ ખરાબ લાગતું હતું, પરંતુ મારા પતિ સાચા હતા. તેને સમજવાની જરૂર હતી.
હું આ વાતને ભૂલી જવા માંગતી હતી, પરંતુ મારા પતિ તેમના પુત્ર માટે ખૂબ જ ગંભીર બની ગયા હતા. તેણે કહ્યું કે તેણે ખૂબ જ ખરાબ કામ કર્યું છે, તેને તે છોકરીનું અપહરણ કર્યું. આ કોઈ નાનું કામ નથી. તેથી હું એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છું. મને મારા પુત્ર પાસેથી આની અપેક્ષા ન હતી, પરંતુ આ ભૂલથી આ પગલું ભરવાની ફરજ પડી હતી. તેણે કહેવાનું શરૂ કર્યું કે હું તેને અમેરિકા ભરવા મોકલી રહ્યો છું. તે ત્યાંથી ઉચ્ચ અભ્યાસ કરીને આવશે અને ત્યાં સુધી તે ત્યાં રહેશે. મેં કહ્યું, તે આપણાથી કેવી રીતે દૂર રહી શકે? મારા પતિ કહેવા લાગ્યા, તમારા બંનેની સજા જ આ છે. તમારા પ્રેમે મારા પુત્રને બગાડ્યો છે. હું તને તો મોકલી શકતો નથી, નહીં તો હું તને પણ ક્યાંક મોકલી દેત. મારા પતિ મારા પર ગુસ્સે થવા લાગ્યા. મારા પતિ કહેવા લાગ્યા કે જો લગ્નને 1 વર્ષ પછી જ અમને બંનેને એક બાળક થયું હોત, તેથી કદાચ તે તેના નાના ભાઈ કે બહેન સાથે વ્યસ્ત હોત, પરંતુ આજ સુધી તું એક બાળકને જન્મ આપી શકી નથી. મારા પતિએ હવે મને સંતાન ન થવા માટે ટોણા મારવાનું શરૂ કર્યું હતું. તેને કહ્યું કે તમે મારા પુત્રને એટલો બગાડ્યો છે કે તે તમારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે, અને જો તે તમારી સાથે રહેશે તો તે વધુ પાગલ થઈ જશે. હું આજથી જ તેને અમેરિકા મોકલવાની વ્યવસ્થા કરીશ. જ્યારે મેં કહ્યું કે હું ઘરે એકલી રહીશ, તો મારા પતિએ કહેવા લાગ્યા કે તારી સજા એ પણ છે કે તારે ઘરમાં એકલા રહેવું પડશે. ત્યારે અચાનક પેલા ડોક્ટરનો પણ ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું કે તમે જે ટેસ્ટ કર્યા હતા તેનો રિપોર્ટ આવી ગયો છે. તમે આવો, મારે તે તમારી સાથે કોઈ અગત્યની વાત કરવી છે. હું ડોક્ટર પાસે ગઈ. રસ્તામાં પણ હું મારા પતિ સાથે વાત કરવાનું વિચારતી હતી કે તે રોહનને અમારી પાસેથી દૂર ન કરે, તેને આટલી મોટી સજા ન આપે. જ્યારે મારો ભાઈ, ભાભી અને નેહાએ તેને માફ કરી દીધો છે, તો તેમને શું જરૂર છે આટલું મોટું પગલું ભરવાની? બધાને ખબર હતી તેને આ બધું જાણી જોઈને નથી કર્યું, લાગણીથી કર્યું. હું ડોક્ટર પાસે ગઈ ત્યારે ડોક્ટર મારા કરતાં પણ વધુ ચિંતિત હતો. તેને મને કહ્યું કે તમે કોની સાથે રહો છો? તમારા ઘરમાં કોણ કોણ છે? મને બધું કહો. મેં કહ્યું કે તમે મારા ઘરની વિગતો કેમ જાણવા માંગો છો? ડોક્ટરે કહ્યું કે હકીકત એ છે કે તમને કોઈ સમસ્યા નથી. તમારું શરીર એકદમ સારું છે અને તમારે અત્યાર સુધીમાં તો બાળક થવું જોઈએ, પરંતુ તમે બાળક ન થાય તે માટે દવાઓ લેતા રહ્યા છો અને તમારામાં તેનું પ્રમાણ ખૂબ મોટી માત્રામાં મળી આવ્યું છે. મેં કહ્યું, આ કેવી રીતે બની શકે? ડોક્ટર, તમને થોડી ગેરસમજ છે. આ શક્ય જ નથી, કારણ કે મેં ક્યારેય આવી એક પણ ગોળી લીધી નથી. તેથી ડોક્ટરે કહ્યું કે તો પછી તમે ખોટું બોલો છો. મેં કહ્યું, ના ડોક્ટર, હું કેમ ખોટું બોલીશ? અમને બંને પતિ પત્નીને બાળકો ખૂબ ગમે છે. જો કે મારે એક સોતેલો પુત્ર પણ છે, પરંતુ મારા પતિ ઈચ્છે છે કે તેઓ તેમના વૃદ્ધાવસ્થાને સાથી કરવા માટે બીજું બાળક માંગે. મેં કહ્યું, ડોક્ટર, મારા પર કોઈ પ્રતિબંધ નથી. ન તો હું મોડલ છું, ન મારી કોઈ કારકિર્દી છે, ન તો હું અભિનેતા છું. મારે બાળક નથી જોતું. તેને કહ્યું કે તો પછી કદાચ તમારી પાસે એવું બીજું કોઈ છે જે તમને દવા આપે છે, કારણ કે તમારા લોહીમાં આ દવાની ભેળસેળ જોવા મળી છે અને તમને દરરોજ કોઈને કોઈ આ દવાઓ આપી રહ્યું છે, જેના કારણે તમે સંતાન પ્રાપ્ત કરી શકતા નથી. ડોક્ટરે તેમના અંતિમ શબ્દો મને કહ્યા. આ સાંભળીને હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. મારી પાસે રિપોર્ટ હતો. હું આખો દિવસ રોહન સાથે ઘરે જ રહેતી હતી. સવારે અમે સાથે નાસ્તો કરતાં, તે પછી તે તેની કોલેજ માટે જ હતો. જ્યારે કોલેજથી પાછો ફરતો ત્યારે અમે બપોરનું ભોજન સાથે ખાતા. મારા પતિ ઓફિસમાં સવારનો નાસ્તો અને બપોરનું લંચ પણ લેતા હતા. જ્યારે સાંજે 5 વાગે પાછા આવ્યા પછી મારા પતિ ઘરે ચા પણ પીતા ન હતા અને જીમમાં જતા રહેતા, અને રાત્રે અમે બધા સાથે જમવા બેસતા. તો મારા ખાણીપીણીમાં દવા કોણ ભેળવી રહ્યું હતું? આ બધું કોણ કરવા માંગે છે અને આ કરવાથી કોઈને શું ફાયદો થઈ શકે છે? મેં મારા પતિને આ વાત કહી અને હું રડવા લાગી. મારા પતિ પણ ખૂબ પરેશાન થઈ ગયા. મેં કહ્યું, અમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે. હું શરૂઆતના દિવસોમાં ગર્ભવતી બની જાતી અને મારું બાળક અત્યાર સુધી 3 કે 4 વર્ષનું થઈ ગયું હોત. આ બધું કોણે કર્યું? હું મારા ઘર સિવાય બીજે ક્યાંય જતી નથી. મારા પતિએ કહ્યું કે એ એક દુશ્મન છે, તમારો દુશ્મન, જેને તમને પ્રેમથી પોતાનો દુશ્મન બનાવ્યો છે.
મેં કહ્યું, તમારો મતલબ મને સમજાતો નથી. પછી મારા પતિએ મને કહ્યું કે હું સમજું છું. જ્યારે મેં પૂછ્યું કે તે કોણ છે, તે તરત જ રોહનના રૂમમાં ગયા અને તેને 2-3 થપ્પડ મારી અને તેને બધું કહ્યું. પછી તેને પૂછવાનું શરૂ કર્યું કે તે બધું કર્યું. રોહને રડતા રડતા કહ્યું કે હું નથી ઈચ્છતો કે તમને બીજું કોઈ સંતાન થાય. અમારા માતા પિતાનો એકમાત્ર પુત્ર જ રહેવા માંગતો હતો. બધા મને કહેતા કે જો તારી બીજી માંગ આવશે તો તારા પપ્પાને તેનાથી બીજા બાળકો થશે અને પછી તારી માંગ પણ તને પ્રેમ નહીં કરે, કારણ કે દરેક સ્ત્રી તેના પોતાના બાળકોને વધુ પ્રેમ કરે છે. માંગ મને ગમે તેમ કરીને ખૂબ પ્રેમ કરતી હતી. હું તેના પ્રેમનો વ્યસની બની ગયો હતો. એટલા માટે હું ઈચ્છતો ન હતો કે મારા પ્રેમને શેર કરવા માટે આ ઘરમાં કોઈ આવે. જો માતાને બાળકનો જન્મ થયો હોય તો તે તેના બાળકોને પ્રેમ કરત, મને નહીં, કારણ કે તેણે તેમના ગર્ભમાંથી જન્મ લીધો છે અને પછી તે પોતાના બધો સમય તેમને આપત. હું માને પ્રેમ કરું છું, મારી અસલી માંગ કરતાં પણ વધુ, તમારા કરતાં પણ વધુ. તેથી જ્યારે મેં મારા એક મિત્રને આ બધું કહ્યું ત્યારે તે મારા માટે ક્યાંકથી પ્રેગ્નન્સી અટકાવવા માટે દવા લાવ્યો અને હું ચૂપચાપ માના ભોજનમાં તે દવા ભેરવી દેતો હતો. હું બસ કોઈક રીતે માનું આ દવા ખવડાવવા માંગતો હતો. તેથી જ માને ખબર ન પડી કે મેં ક્યારે આ દવા તેમના ભોજનમાં નાખી. આ સાંભળીને હું ચોંકી ગઈ. રોહન મારા પગ પાસે બેઠો હતો. તેને કહ્યું કે માંગ, કૃપા કરીને મને માફ કરો. મારે અમેરિકા જવું નથી. મને અમેરિકા ન મોકલો. હું તમારી સાથે રહેવા માંગુ છું. વચન આપું છું કે હવે હું મારા અભ્યાસમાં ધ્યાન આપીશ. હું ફક્ત તમારા લોકોથી દૂર જવા માંગતો નથી. મેં હાથ વડે ઈશારો કર્યો જેનો મતલબ હતો હું અહીંથી, તું અહીંથી જા. અને થોડા દિવસો પછી મારા પતિએ રોહનને અમેરિકા મોકલી દીધો. રોહન યુવાન થઈ રહ્યો હતો અને આ સમયે તેને સમજદારીથી કામ કરવું જોઈતું હતું, પરંતુ તે ભાવનાત્મક રીતે પગલું ભરી રહ્યો હતો. તેના પાગલપણને મને પણ શોક કરી દીધી હતી. એટલા માટે હું ઈચ્છતી હતી કે તે મારાથી દૂર રહે. તેનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને હું તેને મારા પ્રેમમાં પાડીને તેનું ભવિષ્ય બગાડવા માંગતી નથી. આજે આ ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે. શરૂઆતમાં તે વારંવાર ફોન કરવાનો પ્રયાસ કરતો હતો, પણ મેં તેની સાથે વાત ન કરી. તેને મારા દિલને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. હું ડોક્ટર પાસે જાઉં છું. ડોક્ટર મને કહ્યું કે તમે ઘણા સમયથી દવાઓ લો છો, આથી તમને મોટું નુકસાન થયું છે. હવે ભગવાન તમને બાળક આપે તો જ તમને મળશે. બસ અમે તમારી સારવાર કરીએ છીએ. મારાથી દૂર ગયા પછી રોહન તેના અભ્યાસમાં ધ્યાન આપી રહ્યો છે, પરંતુ આ બધું થયું તેને ઘણો સમય વીતી ગયો. હવે હું અને મારા પતિ પણ દિલથી ઈચ્છતા નથી કે અમને બાળક થાય, કારણ કે રોહને અમને ઊંડે સુધી ઠેસ પહોંચાડી હતી. મારી સારવાર હજુ ચાલુ છે અને પણ હવે તે ભગવાનના હાથમાં છે. જ્યારે તેને મને બાળક આપવું હશે ત્યારે આપશે. પણ મિત્રો, હવે હું મારા તરફથી કોઈ પ્રયાસ નથી કરી રહી. તો તમને વિડીયો ગમે તો લાઈક કરો.